વાત કરીએ ચોટીલાની તો ચોટીલાના રાજવાડ ગામે સળગાવેલી હાલતમાં લાશ મળી આવી છે। જી હા, અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર આવો એક કિસ્સો સામે આવ્યો છે ચોટીલાથી। ચોટીલાના રાજવાડ ગામે સળગાવી હાલતમાં લાશ જે છે તે મળી આવી છે। ત્યારે રાજવાડના દિલીપભાઈ મૂળાભાઈ વાઘેલા, તેઓની ઉંમર 26 વર્ષ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે અને તેઓની લાશ મળી આવી છે। તો 4 દિવસથી દિલીપ ઘરેથી ગુમ હતો તેવી જાણકારી પણ મળી છે। આ અંગે કારણ શું છે, આની પાછળનું તથ્ય શું છે, તે હજુ સામે નથી આવ્યું। કારણ અકબંધ છે। તો ચોટીલાથી આ ઘટના સામે આવી છે। ચોટીલાના રાજવાડ ગામે સળગાવેલી હાલતમાં લાશ મળી આવી। રાજવાડના દિલીપભાઈ મૂળાભાઈ વાઘેલાની લાશ મળી આવી છે। દિલીપભાઈ મૂળાભાઈ વાઘેલાની ઉંમર 26 વર્ષ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। તો 4 દિવસથી દિલીપભાઈ ઘરેથી ગુમ હતા તેવી જાણકારી પણ મળી છે। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાને જાણ થતા ન્યૂઝ ફોર ઇન્ડિયા ઘટના સ્થળે પહોંચી છે અને આ અંગે વધુ જાણકારી મેળવી રહી છે। અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ જે છે તે ક્યારેક સામે આવતા હોય છે, ત્યારે એક કિસ્સો સામે આવ્યો છે ચોટીલાથી। ચોટીલાના રાજવાડ ગામે આ ઘટના બની છે। આ ઘટનાની વાત કરીએ તો સળગાવેલી હાલતમાં લાશ મળી આવી છે। રાજવાડના દિલીપભાઈ મૂળાભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 26 છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે। 4 દિવસથી તેઓ ઘરેથી ગુમ હતા। આ પાછળનું કારણ શું છે, આ સમગ્ર ઘટનાનું તથ્ય શું છે, તે હજુ સામે નથી આવ્યું। કારણ અકબંધ છે। આ અંગે તપાસ જે છે તે ચાલુ છે। આ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા અને આ અંગે સમગ્ર પંથકમાં આ બાબતનો ચકચાર મચ્યો છે। તો 4 દિવસથી દિલીપ ઘરેથી ગુમ હતો તેવું પણ અહીં જાણવા મળ્યું છે। ન્યૂઝ ફોર ઇન્ડિયાને જાણ થતાં ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આ અંગે તપાસ શરૂ કરાઈ છે।